નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો મજામાં ને? આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન ભણીશું. તેમાં યુનિટ 64થી આજે ભણવાનું છે. યુનિટ 63 આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. તેનું જોડકા જોડવાના છે. તેમાં ત્રીજા નંબરનું કોષ્ટક તેમાં અ વિભાગમાં આપ્યું છે. પાલીતાણામાં, ગઢડામાં, ભુવનેશ્વરમાં, મહાબલીપુરમમાં, વારાણસીમાં અને પુરીમાં આ સ્થળોમાં કયા મંદિરો આવેલા છે તે બ વિભાગમાં આપ્યું છે. લિંગરાજ મંદિર, કાશી વિશ્વનાથનું મંદિર, રથ મંદિરો, જૈન મંદિરો, જગન્નાથ મંદિર અને સ્વામિનારાયણ મંદિર. તો આના આપણે સાચા જોડકા બનાવવાના છે કે ભાઈ કયું મંદિર ક્યાં આવેલું છે. તો આપણે એક એક જોડકા કરીએ. તો તેમાં પેલું પાલીતાણામાં કયા મંદિરો આવેલા છે? તો કે ભાઈ જૈન મંદિરો આવેલા છે. તેનું જોડકું હું જોડકા જોડું, તમારે સાચો જવાબ લખવાનો છે. ત્યાર પછી બીજું ગઢડામાં. તો ગઢડામાં કયું મંદિર આવેલું છે? તો સ્વામિનારાયણ મંદિર આવેલું છે. ઘણા મિત્રો ત્યાં ગયા હોય તો તેમણે જોયું પણ હશે. ત્યાર પછી 3 નંબર ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિર આવેલું છે. કયું મંદિર આવેલું છે? તો કે ભાઈ લિંગરાજ મંદિર આવેલું છે. તેનું જોડકું અહીં જોડું. ત્યાર પછી 4 નંબર મહાબલીપુરમમાં. તો કે ભાઈ મહાબલીપુરમમાં કયા મંદિર આવેલું છે? તો કે ભાઈ રથ મંદિર આવેલા છે. ત્યાં રથ મંદિરો આવેલા છે. ત્યાર પછી 5 નંબર વારાણસીમાં. તો વારાણસીમાં કાશી વિશ્વનાથનું મંદિર આવેલું છે, જે 12 જ્યોતિર્લિંગમાં જેનો સમાવેશ છે. ત્યાર પછી 6 નંબર પુરીમાં. તો પુરીમાં કયું મંદિર આવેલું છે? તો ત્યાં જગન્નાથજીનું મંદિર આવેલું છે. મિત્રો, આ જોડકા કર્યા, તમારે જવાબના ખાનામાં સાચા જવાબ લખવાના છે. આગળનું યુનિટ જોઈએ, યુનિટ 65 અને જોડકા નંબર 4. તેમાં અવિભાગમાં આપ્યું છે. જુઓ અહીં આંધ્રપ્રદેશની ભાષા, મહારાષ્ટ્રની ભાષા, કર્ણાટકની ભાષા, જમ્મુ કાશ્મીરની ભાષા, ઓરિસ્સાની ભાષા અને તમિલનાડુ આ રાજ્યો છે. મિત્રો, તેમાં કઈ ભાષા મુખ્યત્વે બોલાય છે તે બ વિભાગમાં આપ્યું છે. જુઓ અહીં તેમાં કન્નડ ભાષા, ઉડિયા, કાશ્મીરી, ડોંગરી, તેલુગુ, તમિલ અને મરાઠી. તો આપણે તેના સાચા જોડકા બનાવવાના છે. તો તેમાં પેલું કે ભાઈ આંધ્રપ્રદેશમાં મુખ્યત્વે કઈ ભાષા બોલાય છે? તો આંધ્રપ્રદેશમાં તેલુગુ ભાષા બોલાય છે. કઈ બોલાય છે? તો કે ભાઈ તેલુગુ. તો તેનું આપણે જોડકું બનાવીએ આવી રીતે. તમારે સાચો જવાબ જવાબના ખાનામાં લખવાનો છે. મિત્રો, ત્યાર પછી બીજું મહારાષ્ટ્રની ભાષા. તો મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલાય છે? તો મહારાષ્ટ્રમાં મુખ્યત્વે મરાઠી ભાષા બોલાય છે. ત્યાર પછી 3 નંબર કર્ણાટકની ભાષા. કર્ણાટકમાં કઈ ભાષા બોલાય છે? તો કે ભાઈ કર્ણાટકમાં કન્નડ ભાષા મુખ્યત્વે બોલાય છે. ત્યાર પછી 4 નંબર જમ્મુ કાશ્મીરની ભાષા. હવે મિત્રો, આ જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી અને ડોંગરી આ બંને ભાષાઓ મુખ્યત્વે બોલાય છે. ત્યાર પછી 5 નંબર ઓરિસ્સાની ભાષા. ઓરિસ્સામાં મુખ્યત્વે કઈ ભાષા બોલાય છે? તો કે ભાઈ ઉડિયા ભાષા બોલાય છે. ત્યાર પછી 6 નંબર તમિલનાડુની ભાષા. તમિલનાડુમાં તમિલ ભાષા વધારે બોલાય છે. તો આ જોડકા લખી અને પાકા કરી લેવાના. હવે આપણે આગળનું જોઈએ, યુનિટ 66 5 નંબર. તેમાં અવિભાગમાં આપ્યું છે અભિમન્યુની પત્ની, અર્જુનની પત્ની, શ્રી કૃષ્ણની પત્ની, રાવણની પત્ની, ભીમની પત્ની અને નળની પત્ની. આ વ્યક્તિઓ છે તેની પત્નીઓના નામ આપણને બ વિભાગમાં આપ્યા છે. તેમાં રૂક્મિણી, હિડિંબા, મંદોદરી, ઉત્તરા, દમયંતી અને સુભદ્રા. તો આપણે કોની પત્નીનું નામ શું છે તેનું જોડકું બનાવીએ. તો પેલું આપ્યું છે અભિમન્યુની પત્ની.
તો અભિમન્યુ છે તેની પત્નીનું નામ શું છે? તો કે ભાઈ ઉત્તરા. શું છે? ઉત્તરા. 4 નંબર હો મિત્રો, લાઈન કરવામાં સહેજ મોબાઈલમાં મિસ્ટેક થાય છે એટલે. ત્યાર પછી બીજું અર્જુનની પત્ની. તો અર્જુનની પત્નીનું નામ શું હતું? તો અર્જુનની પત્નીનું નામ હતું સુભદ્રા. તે કોણ હતી ખબર છે? તો કે ભાઈ તે શ્રી કૃષ્ણ ભગવાન છે તેમના બહેન હતા સુભદ્રાજી. ત્યાર પછી 3 નંબર શ્રી કૃષ્ણની પત્ની. તો કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનની પત્ની એટલે રૂકમણીજી. 4 નંબર રાવણની પત્ની. રાવણની પત્નીનું નામ મંદોદરી. 5 નંબર ભીમની પત્ની. તો ભીમની પત્નીનું નામ હિડિંબા. ત્યાર પછી 6 નંબર નળની પત્ની એટલે દમયંતી. આપણે જોડકા કર્યા મિત્રો આ રીતે કે ભાઈ કોની પત્નીનું નામ શું છે. હવે આપણે આગળ જોઈએ 6 નંબરનું અને યુનિટ 67 તેમાં અહીં અ વિભાગમાં આપ્યું છે. જો અહીં હિમાલય ગિરિમથક, રણ વિસ્તારનો પ્રદેશ, દક્ષિણ ભારતનું ગિરિમથક, દક્ષિણ ભારતનું પ્રવાસ માટેનું રમણીય સ્થળ અને હિમાલયની સૌથી ઊંચું શિખર આ ક્યાં આવેલું છે તે કહેવાનું છે. તેનો જવાબ બ વિભાગમાં છે. તો આપણે તેના જોડકા બનાવીએ. તેમાં પહેલું હિમાલયનું ગિરિમથક. તો તે ક્યાં આવેલું છે? તો કે ભાઈ હિમાલયનું ગિરિમથક કુલુ મનાલીમાં આવેલું છે. ત્યાર પછી 2 નંબર રણ વિસ્તારનો પ્રદેશ. તો રણ વિસ્તારનો પ્રદેશ કયો છે? તો કે ભાઈ રાજસ્થાન. રાજસ્થાન છે તે રણ વિસ્તારનો પ્રદેશ છે. ત્યાર પછી ત્રીજું દક્ષિણ ભારતનું ગિરિમથક એટલે મહાબળેશ્વર. ત્યાર પછી 4 નંબર દક્ષિણ ભારતનું પ્રવાસ માટેનું રમણીય સ્થળ એટલે ગોવા. ત્યાર પછી હિમાલયનું સૌથી ઊંચું શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ. તો આ જોડકા કર્યા છે મિત્રો, તેને લખવાના છે. હવે આપણે આગળનું જોઈએ યુનિટ 68 7 નંબરનું કોષ્ટક. તેમાં અ વિભાગમાં આપ્યું છે ભારતના બિસ્માર્ક, આખ્યાનકાર, ગીતા ઉપદેશક, અંગદેશનો રાજા, દીને ઇલાહી અને આરામ હરામ હે તેની સાથે કોના નામ જોડાયેલા છે તે બ વિભાગમાં આપ્યું છે. તો કે શ્રી કૃષ્ણ, અકબર, કર્ણ, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ ચાચા અને પ્રેમાનંદ. તો તેના જોડકા આપણે કરીએ. તેમાં પહેલું કે ભાઈ ભારતના બિસ્માર્કનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને ભારતના બિસ્માર્કનું બિરુદ મળ્યું છે અને લોખંડી પુરુષનું પણ બિરુદ મળેલું છે મિત્રો. ત્યાર પછી બીજું આખ્યાનકાર. આખ્યાનકાર તરીકે કોણ ઓળખાય છે? તો પ્રેમાનંદ જે આખ્યાનકાર તરીકે ઓળખાય છે. ત્યાર પછી ત્રીજું ગીતા ઉપદેશક. તો કે ભાઈ ગીતાનો ઉપદેશ કોણે આપ્યો? તો કે ભાઈ કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનો ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાને આપ્યો હતો. ત્યાર પછી 4 નંબર અંગદેશનો રાજા. તો કે ભાઈ કર્ણ અંગદેશનો રાજા. તેના માટેના ઘણા બધા નામ છે. તેને દાનવીર કર્ણ પણ કહેવામાં આવે છે મિત્રો. ત્યાર પછી 5 નંબર દીને ઇલાહીનું બિરુદ કોને મળ્યું છે? તો દીને ઇલાહીનું બિરુદ અકબરને આપવામાં આવ્યું છે. ત્યાર પછી 6 નંબર કે ભાઈ આરામ હરામ હે એ કોણે સૂત્ર આપેલું છે? તો કે ભાઈ નહેરુ ચાચાએ. તો મિત્રો આજે આપણે આ 5 જોડકા જોયા. તે તમારે 5 જોડકા તમારી બુકમાં લખવાના છે અને તેને લખી તમારે જોડકા નથી જોડવાના મિત્રો. જવાબના ખાનામાં તેને સીધો સાચો જવાબ જ લખવાનો છે અને તેને પાકા પણ કરવાના છે. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું મિત્રો. ત્યાં સુધી આવજો.